ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ બેક. આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 ધ ડેન્ટલ હેલ્થ વિશે આગળ અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે આગળનો જે પાર્ટ 1 જોઈ ગયા કે જેમાં એક સોનિયા નામની એક છોકરી હોય છે અને તેને દાંતમાં સખત દુખાવો થાય છે. એ દુખાવાના કારણે તે ખાઈ પણ શકતી નથી, સ્કૂલ પણ જઈ શકતી નથી, ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકતી નથી કે સૂઈ પણ શકતી નથી. એટલો ભયંકર દુખાવો હોય છે. તો એના જે અંકલ, જેમનું નામ છે અશોકભાઈ, આ બધા શબ્દો તમારે ધ્યાન રાખવાના છે. તો એ અશોકભાઈ સાથે એ ડૉક્ટર બંસી શર્મા નામની જે ડેન્ટિસ્ટ છે તેમની પાસે જાય છે. ડૉક્ટર બંસી શર્મા સોનિયાના દાંત તપાસે છે. તો તેઓ જુએ છે કે તેના દાંતમાં કેવિટી એટલે કે પોલાણ, ખાડો છે. ત્યારબાદ તે તેને કેટલીક દવા આપે છે કે જેનાથી એ દુખાવો દૂર થાય, અને ત્યારબાદ બીજા દિવસે ફરી બતાવવા આવવાનું કહીએ છે. તો સોનિયા ફરી બીજા દિવસે એનું જે દાંતનું ચેકઅપ કરાવવા માટે બંસી શર્મા જોડે જાય છે. ત્યારબાદ ડૉક્ટર બંસી શર્મા એ જે કેવિટીવાળા જે દાંતમાં એક વ્હાઇટ સબસ્ટેન્ટ કે જેનું નામ છે લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ નામનો એક પદાર્થ ભરે છે. ત્યારબાદ તે દિવસે સોનિયા છેલ્લું પેશન્ટ હોય છે, તેથી ડૉક્ટર જોડે પણ સ્પેર ટાઈમ હોય છે, જેથી સોનિયા કેટલાક પ્રશ્નો પૂછે છે ડૉક્ટરને દાંતના આરોગ્યને લગતા, અને એ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે. તો સૌપ્રથમ ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે કે તને આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? સ્વીટ એટલે ગળ્યું. શું તને ગળ્યું ખાવું ગમે છે? તો એના જવાબમાં આપણે આગળનો પાર્ટ એટલેથી જોઈએ. તો સોનિયા શું જવાબ આપે છે? સોનિયા સેડ, યસ આઈ એમ, એટલે કે યસ એટલે હા, હા મને ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આઈ લવ ઇટિંગ ચોકલેટ એટલે કે મને ચોકલેટ બહુ ભાવે છે, અને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એઝ વેલ એઝ એટલે કે ઉપરાંત, તે ઉપરાંત અધર સ્વીટ બીજી મીઠાઈઓ પણ મને એમ કે ખાવી ગમે છે. અહીંયા સોનિયાને ગળ્યું ખાવું બહુ જ ગમતું હોય છે. તો ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ્સ. એન્ડ એટલે અને, નાવ એટલે હવે, ટેલ એટલે કહે, મી એટલે મને, વન મોર થિંગ્સ મને એક વાત કહે. એટલે ડૉક્ટર શર્માએ શું કહ્યું? અને હવે તું મને એક વાત કહે. કેટલાક પ્રશ્નો પૂછે છે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે? ડુ યુ બ્રશ યોર ટીથ? ટીથ એટલે દાંત, TOOTH, ટૂથ એટલે એક દાંત, અને એનું પ્યુરલ થાય એટલે કે એનું બહુવચન થાય ટીથ, TEETH. તો રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. ટ્વાઇસ એટલે બે વાર. તો ડૉક્ટર બંસી શર્માએ શું પૂછ્યું? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે? શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? આગળ, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? તો શું કહે છે ફરી? ડુ યુ ક્લીન એટલે ચોખ્ખું કરવું, સાફ કરવું. યોર માઉથ એટલે મોં, યોર એટલે તારું, આફ્ટર એટલે પછી, મીલ્સ એટલે જમ્યા, ખોરાક ખાધા પછી, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? આવા પ્રશ્નો
ડૉક્ટર શર્મા સોનિયાને પૂછે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આવો પણ પ્રશ્ન આવે કે વોટ ડીડ સોનિયા લવ ટુ ઇટિંગ? સોનિયાને શું ખાવું ગમતું હતું? તો શું જવાબ આપશે? સોનિયા લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એન્ડ અધર સ્વીટ. બીજો પ્રશ્ન આગળ જોઈએ તો આ બે પ્રશ્નો ડૉક્ટર બંસી શર્મા પૂછે છે. તો સોનિયા શું કહે છે? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. તો સોનિયાએ શું કહ્યું? નો ડૉક્ટર, એટલે કે ના ડૉક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારમાં જ બ્રશ કરું છું, એવું સોનિયાએ કહ્યું. આગળ ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ. તરત જ ડૉક્ટર શર્માએ કહ્યું ધેટ્સ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ આર નોટ ટેકિંગ, ટેકિંગ એટલે લેવું, પ્રોપર, પ્રોપર એટલે યોગ્ય, કેર એટલે કાળજી, ઓફ યોર ટીથ એટલે કે દાંતની, એટલે કે તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયા ડૉક્ટર શર્મા શું કહે છે? યુ મસ્ટ, મસ્ટ એટલે કે તારે દિવસમાં કેટલી વખત બ્રશ યોર ટીથ પ્રોપરલી, પ્રોપરલી એટલે સારી રીતે, યોગ્ય રીતે. ટ્વાઇસ એ ડે, દિવસમાં 2 વાર યોગ્ય રીતે બ્રશ કરવાનું. ક્યારે કરવાનું? વન્સ ઇન ધ મોર્નિંગ, એકવાર સવારે, અને વન્સ અગેન એટલે કે વન્સ અગેન એટલે ફરીથી એકવાર. બિફોર એટલે કે પહેલાં. યુ ગો ટુ બેડ, રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવાનું. આવું ડૉક્ટર બંસી શર્મા કહે છે. ફરી જોઈએ આપણે. ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ તે જ મોટી સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે કે તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. અહીં ડૉક્ટર શર્મા સોનિયાને સરસ મજાની સલાહ આપે છે, અને આપણે પણ આ સલાહ આપણા દાંત સાફ કરવા માટે રાખવી જોઈએ, એટલે કે અનુસરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક શબ્દ વપરાયો છે, મોડલ ઓક્ઝિલરી મસ્ટ, MUST. મસ્ટ એટલે કે આ કાર્ય કરવું જ જોઈએ, ફરજિયાત કાર્ય કરવાનું હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. રૂલ્સ હોય, કોઈ રૂલ્સનું આપણે પાલન કરવાનું હોય ત્યાં પણ મસ્ટ વપરાય છે. અહીં આ કામ તારે કરવું જ જોઈએ, એટલે કે તારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જ જોઈએ યોગ્ય રીતે, એવું ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે. એટલે અહીંયા ફરજિયાતપણાનો ભાવ સૂચવે છે, અને એટલા માટે અહીંયા મસ્ટ વપરાયું છે. અહીં એક પ્રશ્ન આવી શકે કે હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ યોર ટીથ. આપણે કેટલી વખત બ્રશ કરવું જોઈએ? તો એનો આન્સર આવે 2 ટાઈમ. તો આગળ જોઈએ. સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ડૉક્ટર? આગળ સોનિયા સરસ પ્રશ્ન પૂછે છે. વોટ ઇઝ ધ રાઇટ વે? રાઇટ વે એટલે કે યોગ્ય રીત. ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર, બ્રશ કરવાની સાચી અથવા તો યોગ્ય રીત શું છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્મા સેડ, હવે
અહીંયા ડૉક્ટર શર્મા બ્રશ કેવી રીતના કરવું તેની સલાહ આપે છે. આપણે ધ્યાનથી જોઈએ જેથી આપણે પણ આ બધા જે સલાહ છે એ આપણા જીવનમાં ઉપયોગ કરી શકીએ. તો ડૉક્ટર શર્મા સેડ મોસ્ટ ઓફ ધ પીપલ brush their teeth while moving the brush in sideways only. Most of the people એટલે કે મોટા ભાગના જે લોકો બ્રશ ધેર ટીથ એટલે કે બ્રશ કરે છે તેમના દાંત ઉપર એટલે કે બ્રશ કરે છે. વાહેલ એટલે જ્યારે મૂવિંગ ધ બ્રશ ઇન અ સાઇડ વે ઓનલી એટલે કે બંને બાજુઓ ઉપર બ્રશ કરતા હોય એવી રીતના બ્રશ કરે છે. એટલે કે મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બરાબર. આગળ જોઈએ. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ upward and downward so that it remove the tiny bit of food stuck between the teeth. પણ ડૉક્ટર શર્મા શું કહે છે? બટ ધ રાઇટ વે ઇઝ પણ સાચી રીત કઈ છે? સાચી રીત ટુ મૂવ ઇટ એટલે કે મૂવ એટલે ફેરવીને, ઇટ એટલે કે બ્રશ, અપવર્ડ એટલે કે ઉપર, એન્ડ ડાઉનવર્ડ એટલે કે નીચે. તો પણ ખરેખર જો તેને એટલે કે સાચી રીત એ છે કે જે બ્રશ હોય એને ઉપર અને નીચે ફેરવીને એમ કે બ્રશ કરવું જોઈએ. સો ડેટ કે જેથી ઇટ રિમૂવ એટલે દૂર કરવું. ધ ટાઇની બીટ્સ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ અગત્યનો છે. ટાઇની એટલે નાના, સ્મોલ, એનો સમાનાર્થી થાય સ્મોલ. અને બાય બીટ એટલે કે ટુકડા, નાના નાના ખોરાકના જે ટુકડા હોય છે પીસ. બીટ્સનો બીજો સમાનાર્થી થાય પીસ. તો જે ખોરાકના જે નાના ટુકડા છે તે કણો ઓફ ફૂડ એટલે ખોરાક. આગળ સ્ટક સ્ટક એટલે કે ચોંટી ગયેલું. અને એ સ્ટિક નું ભૂતકાળનું રૂપ છે. બરાબર. બિટવીન ધ ટીથ એટલે કે જે ખોરાકના જે નાના જે ટુકડા છે, બિટવીન એટલે વચ્ચે, ધ ટીથ દાંતોની વચ્ચે જે ચોંટી ગયેલા છે તેને આપણે દૂર કરી શકીએ. એટલે અહીં શું કહે છે? પણ સાચી રીત એ છે કે આપણે જે બ્રશ ઉપર અને નીચે ફેરવીને કરવું જોઈએ કે જેથી કરીને જે ખોરાકના જે નાના કણો દાંતોની વચ્ચે ચોંટી ગયેલા છે તે દૂર કરી શકીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આગળ ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટોક. ગમ લાઇન્સ એટલે પેઢા. અહીં ગમ લાઇન એટલે કે જે દાંત હોય એ પેઢાથી જોડાયેલા હોય અને જે ઉપરનો ભાગ છે, દાંતોના ઉપરનો ભાગ છે તેને વિદ્યાર્થી મિત્રો ગમ લાઇન કહે છે. એટલે ગમ લાઇન એટલે કે પેઢા. તો ગમ લાઇન એટલે પેઢા. શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ એટલે હળવું અને સ્ટોક એટલે કે હાથ ફેરવવું. એટલે કે પેઢા પર પણ હળવા હાથે બ્રશ કરવો જોઈએ. ત્યારબાદ આગળ નોટ ઓનલી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ એટલે કે ફક્ત આટલું જ નહીં. ક્લીન યોર માઉથ, ક્લીન એટલે ચોખ્ખું કરવું, યોર એટલે તારું ને માઉથ એટલે મોં. તારું મોઢું ચોખ્ખું કરવું આફ્ટર એવરી મીલ એટલે ભોજન, પ્રત્યેક ભોજન બાદ એટલે કે ભોજન લીધા પછી. એન્ડ એવરી ટાઈમ
અને દરેક સમયે યુ ઇટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે. એટલે અહીંયા બંસી શર્મા આ પણ સરસ કહે છે કે એટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે તારું મોં સાફ કરવું જોઈએ. આગળ, સોનિયા સેડ, વુડ યુ ટેલ મી એ રીઝન ડૉક્ટર? તો અહીં સોનિયાએ શું કહ્યું? તો સોનિયાએ કહ્યું વુડ યુ ટેલ મી એ રીઝન એટલે કારણ. તો મને કારણ કહેશો ડૉક્ટર? આવું શા માટે કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા સેડ. હવે ડૉક્ટર શર્મા શું કહે છે? ક્લિનિંગ ઓફ માઉથ is the first requirement of dental hygiene. ક્લિનિંગ એટલે ઓફ માઉથ એટલે કે મોંની સફાઈ. ઇઝ ધ ફર્સ્ટ એટલે પ્રથમ. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, નીડ. ઓફ ડેન્ટલ એટલે દાંત, અને હાઇજીન એટલે આરોગ્ય. એટલે અહીં દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. આ પેરેગ્રાફ બહુ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. આવું તમને આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એમાં આવું વાક્ય લઈ શકાય કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હુ સેડ ટુ હુમ? તો અહીં ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. આ ખાસ ધ્યાન રાખવાનું. આ પાઠમાંથી હુ સેડ ટુ હુમના સેન્ટેન્સ આવી શકે છે. અહીંયા આપણો એક પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? તો એનો આન્સર શું થાય? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. આગળ જોઈએ. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. હવે ડૉક્ટર શર્મા શું કહે છે કે જો તું તારું મોં સાફ નથી કરતી તો ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોં સાફ ન કરે તો ધ ટાઇની બીટ્સ એટલે કે ખોરાકના નાના ટુકડાઓ, ઓફ ફૂડ એટલે કે ખોરાકના નાના ટુકડાઓ, ઇનસાઇડ સ્ટીક, ઇનસાઇડ એટલે અંદર અને સ્ટીક એટલે ચોંટી જવું, ટુ ધ સરફેસ એટલે સપાટી, ઓફ યોર ટીથ એટલે કે ટુકડાઓ તારા દાંતની સપાટી ઉપર ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ એટલે કે તારી જે ઝીણા ટુકડા રહ્યા એ દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યા જે રહી એમાં ચોંટી જશે. તો ફરીથી જોઈએ. ઇફ યુ ડોન્ટ clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. એટલે કે જો તું તારું મોં સાફ ન કરે તો જે ખોરાકના જે નાના ટુકડાઓ તારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જે જગ્યામાં ચોંટી જાય છે. બરાબર. આગળ જોઈએ. નેક્સ્ટ, નાવ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે જો આવા ટુકડાઓ જે દાંતમાં કણો જે ટુકડાઓ છે ખોરાકના એ જે ચોંટી જાય છે અને એના કારણે શું થાય તો એ જંતુ ઉત્પન્ન કરે અને જંતુઓ શું કરે કે તે ખોરાકના ટુકડા તો ખાશે જ
પણ એની સાથે સાથે જે દાંતનું જે ઉપરનું જે પડ રહ્યું એ પણ ખાઈ જાય. તો અહીં શું કહે છે ડૉક્ટર શર્મા? નાવ એટલે કે હવે, જમ્સ એટલે જંતુઓ, ફીડ એટલે આ જે ફીડ એટલે કે ખાવું, તો જમ્સ એટલે કે જીવાણુ અથવા તો જંતુઓ, ફીડ એટલે ખાવું, ઓન ધીસ ફૂડ ખોરાકના જે જીવાણુ રહ્યા એ ખોરાકના આ જે ટુકડા રહ્યા પાર્ટિકલ્સ એટલે કે ટુકડા ખાશે. પાર્ટિકલ્સ એટલે પણ ટુકડા થાય વિદ્યાર્થી મિત્રો, એટલે બીટ્સ એટલે પણ ટુકડા થાય, તો એનો સમાનાર્થી શબ્દ છે. તો ખોરાકના જે જંતુઓ રહ્યા તે આ ખોરાકના ટુકડા ખાશે. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને અંતે, ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ, અને અંતે, બરાબર, અંતે તારા દાંતના અમુક જે ભાગ છે, દાંતનો જે ભાગ છે એ પણ ખાઈ જશે. એટલે આ જે જમ્સ થાય એના કારણે ટુકડા તો ખોરાકના ટુકડા તો ખાય જ, પણ એની સાથે સાથે દાંતનો પણ ભાગ ખાઈ જશે. ત્યારબાદ આગળ, દે destroyed the enamel coating of the teeth and in the long run it lead to cavity. હવે એ ખાઈ જશે એનાથી શું થશે? they destroyed એટલે નાશ કરવું, તો તે એટલે કે જંતુઓ નાશ કરશે ધ ઇનેમલ કોટિંગ. ઇનેમલ એટલે કે કવર, દાંતની ઉપરનું જે પડ રહ્યું આપણને જે દેખાય છે વ્હાઇટ કલરનું, એને શું કહેવાય? ઇનેમલ કોટિંગ એટલે કે દાંતનું પડ. ઓફ ધ ટીથ એટલે કે તે તારા દાંતના ઉપરનું પડનો નાશ કરશે. આપણું જે દાંતનું ઉપરનું જે પડ છે તે નાશ કરશે. એન્ડ ઇન એ લોંગ રન અને લાંબે ગાળે, ઇટ લીડ ટુ કેવિટી, તે કેવિટી એટલે પોલાણ અને ખાડો અથવા તો ખાડો, એમાં એમ લઈ જશે. એટલે કે લાંબે ગાળે પછી એ પડ જતું રહેશે, એના કારણે ત્યાં ખાડો પોલાણ થઈ જશે. એટલા માટે આવું ના થવું જોઈએ. હવે આગળ સોનિયા પ્રશ્ન કરે છે. સોનિયા સેડ, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયાએ કહ્યું ઇનેમલ કોટિંગ એટલે કે દાંતનું પડ. વોટ્સ ધેટ? તે શું છે? અહીં સોનિયા આશ્ચર્ય પામે છે. તે જાણવા માટે દાંતને એમ કે એ કેટલી ક્યુરિયોસિટી કેટલી રહી છે સોનિયાની, કે એને જાણવું છે કે ઇનેમલ કોટિંગ, વોટ્સ ઇટ ધેટ? દાંતનું પડ તે શું છે? તો ડૉક્ટર શર્મા સેડ, હવે ડૉક્ટર શર્મા સમજાવે છે. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ફોર ધેટ એટલે કે તે માટે, આ જાણવા માટે, એનિમલ કોટિંગ જાણવા માટે, યુ નીડ તારે ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, ધ કન્સ્ટ્રક્શન એટલે રચના, ઓફ અવર ટીથ તે માટે તારે દાંતની રચના સમજવાની, આપણા દાંતની રચના સમજવાની જરૂર છે. એટલે કે દાંતની રચના કેવી છે એ તારે એનું બંધારણ, કન્સ્ટ્રક્શન એટલે રચના પણ થાય અને બંધારણ પણ થાય, તે પણ જાણવું જરૂરી છે. આગળ, અવર ટીથ હેવ 3 layers. સરસ ક્વેશ્ચન પૂછાય. હાઉ મેની લેયર્સ અવર ટીથ? આપણા દાંત છે એમને કેટલા લેયર છે? તો 3 layers. અવર ટીથ એટલે કે આપણા દાંતને હેવ 3 layers. લેયર એટલે પડ, એક પડ, બીજું પડ, ત્રીજું પડ, એ રીતે કોર્સ. આપણા દાંતને 3 પડ હોય છે. હવે આગળ જોઈએ. ધ અપરમોસ્ટ white layer is called enamel. ધ અપરમોસ્ટ એટલે કે સૌથી ઉપરનું, આપણી જે દાંત છે એના સૌથી ઉપરનું આપણે જે દેખાય છે વ્હાઇટ એટલે સફેદ અને લેયર એટલે પડ, તો
આપણા દાંતનું સૌથી ઉપરનું સફેદ કલરના પડને ઇનેમલ કહે છે. બરાબર. ઇટ ઇઝ the hardest and strongest part of our body. હવે આ જે ઇનેમલ છે તે ઇટ ઇઝ એટલે તે, હાર્ડેસ્ટ એટલે કે કઠણ, એન્ડ સ્ટ્રોંગેસ્ટ એટલે કે મજબૂત. તો તે અવર બોડી એટલે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. તો અહીંયા પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ ઇનેમલ? તો ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. બરાબર, ખ્યાલ આવ્યો દરેકને? ત્યારબાદ હવે સેકન્ડ લેયર આવ્યું. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. હવે જે દાંતની અંદરનું જે બીજું પડ હોય છે, તો ધ સેકન્ડ લેયર એટલે કે બીજું, સેકન્ડ એટલે બીજું, લેયર એટલે પડ, તો બીજા પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ એ સ્લાઇટલી યલોવિશ, સ્લાઇટલી એટલે જરાક, અને યલોવિશ એટલે પીળાશ પડતું, યલો એટલે પીળું, વિશ એટલે પીળાશ પડતું, તે થોડુંક જરાક પીળાશ પડતું હોય છે. એનો કલર કેવો હોય છે? પીળાશ પડતો. ડેન્ટિનનો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ, તે સહેજ અથવા તો જરાક પીળાશ પડતું હોય છે. હવે ત્રીજું પડ, ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. હવે જે દાંતની અંદરનું, સૌથી અંદરનું, ઇનર મોસ્ટ એટલે કે સૌથી અંદરનું લેયર એટલે પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. પલ્પ એટલે માવો. અહીં દાંતની સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. તો આવો પ્રશ્ન આવે કે વોટ ઇઝ ડેન્ટિન? તો ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટિન. બરાબર, આગળ જોઈએ. એન્ડ ધ થર્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. In your molar there was a cavity which now no more exists. હવે અહીંયા જે ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે ઇન યોર મોલર, મોલર એટલે દાઢ, એ પણ એક દાંતનો પ્રકાર જ છે. તારી દાઢમાં ધેર વોઝ એ કેવિટી, એક કેવિટી એટલે કે પોલાણ હતું, વિચ એટલે કે જે, નાવ નો મોર એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું, એટલે કે હવે નથી. એટલે કે તારા દાંતમાં જે વ્હાઇટ જે પોલાણ હતું, તારા દાંતમાં જે કેવિટી હતી તે હવે અસ્તિત્વમાં નથી. કેવી રીતના નથી? તો જે ડૉક્ટર બંસી શર્માએ જે વ્હાઇટ સબસ્ટેન્સ પદાર્થ જે ભર્યો હતો એના કારણે જે કેવિટી હતી એ રહી નથી. એટલે અહીંયા ડૉક્ટર શર્મા શું કહે છે? ઇન યોર મોલાર દેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. એટલે કે તારા દાઢમાં એક કેવિટી એટલે કે પોલાણ હતું કે જે હવે અસ્તિત્વમાં નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાંતની રચના જોઈએ, આ ભણ્યા એ ઉપરથી. તો જે ઉપરનું જે સફેદ કલરનું જે પડ છે ફર્સ્ટ અપરમોસ્ટ, એને ઇનેમલ કોટિંગ એટલે કે ઇનેમલ કહેવાય છે. બરાબર. પછી જે બીજું પડ છે, સેકન્ડ લેયર છે, એ ડેન્ટિન કહે છે કે જે સ્લાઇટલી યલોવિશ, જો પીળાશ પડતા કલરનું દેખાય છે. અને સૌથી અંદરનું પડ કે જેને ડેન્ટલ પલ્પ કહે છે. આમ આપણો જે દાંત રહ્યો એમાં 3 લેયર હોય છે. બરાબર. હવે આટલે સુધી આપણે સ્ટોપ કરીએ છીએ.